Hello everyone, I'm Dr. Mohal Banker, intervention radiologist from Bankers Vascular Hospital અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે લિમ્ફેટિક ઇડીમા માટે. લિમ્ફેટિક ઇડીમા એ મેડિકલ લેંગ્વેજમાં વર્ડ છે, પણ અને આપણી લેમેન લેંગ્વેજમાં એને હાથી પગું કહીએ, જેને કારણે પગમાં સોજો આવી ગયો હોય. લિમ્ફેટિક ઇડીમા બહુ જ કોમનલી જોવા મળે છે આપણી સોસાયટીમાં. આમાં વેરિકોઝ વેન્સના પેશન્ટ્સ જે હોય એની અંદર પણ લિમ્ફેટિક ઇડીમા જોવા મળે છે અને આઇસોલેટેડ લિમ્ફેટિક ઇડીમા પણ ઘણીવાર જોવા મળે છે. મોટા ભાગે આજે લિમ્ફેટિક ઇડીમા હોય એ લિમ્ફેટિક ઇડીમા એ આઈધર વેરિકોઝ વેન્સના પેશન્ટ જે હોય એની જોડે કોએક્ઝિસ્ટિંગ જોવા મળે અથવા તો બીજા કોઈ કારણથી ખાલી આઇસોલેટેડ જોવા મળે. આઇસોલેટેડ એટલે જે ખાલી લિમ્ફેટિક ઇડીમાના પેશન્ટ્સ હોય એ મોટા ભાગે કેવા હોય કે જેને કોઈ સર્જરી, કેન્સરની સર્જરી કર્યા પછી રેડિયોથેરાપી લીધી હોય, જેને કારણે લિમ્ફેટિક ઇડીમા ડેવલપ થયો હોય. જેમ કે બ્રેસ્ટ કેન્સરનું પેશન્ટ છે અને અહીંયા બ્રેસ્ટ કેન્સરમાં એક્સટેન્સિવ સર્જરી કરવામાં આવે, જેને કારણે લિમ્ફ નોડ રિમૂવ કરવામાં આવે પ્લસ રેડિયોથેરાપી લેવામાં આવે, તો જે લિમ્ફેટિક ડ્રેનેજ છે એ આખું ડિસ્ટ્રોય થઈ જાય અને એને કારણે લિમ્ફેટિક ઇડીમા ડેવલપ થાય. આ સિવાય લિમ્ફેટિક ઇડીમા ડેવલપ થવાના કારણોમાં પોસ્ટ સેલ્યુલાઇટિસ, પગમાં ઇન્ફેક્શન થાય અને ઇન્ફેક્શન થયા પછી જે પગમાં છે એ લિમ્ફેટિક ઇડીમા ડેવલપ થાય. સો જ્યારે પણ લિમ્ફેટિક ઇડીમા સાથે પેશન્ટ્સ આવે છે એમાં પ્લેન લિમ્ફેટિક ઇડીમા ડેવલપ જ્યારે આવે છે ત્યારે એને ટ્રીટમેન્ટ આપવી થોડી ઇઝી છે, પણ કોમ્પ્લેક્સ ઇડીમા હોય, સેલ્યુલાઇટીસ હોય, ઇન્ફેક્શન હોય, અલ્સરેશન હોય, જોડે વેરિકોઝ વેન્સ હોય, પેશન્ટ ઓલરેડી કેન્સરની સારવાર લઈ ચૂકી હોય, આ બધા જે કોમોર્બિડ કન્ડિશન્સમાં જ્યારે લિમ્ફેટિક ઇડીમા ડેવલપ થતો હોય ત્યારે એની સારવાર લોંગ ટર્મ ચાલતી હોય છે. અને આ સારવારનો મેઇન જે છે એ મેઇન પાયા બે રીતે નક્કી કરવામાં આવે છે. એક તો ઇન્ફેક્શન કંટ્રોલ, જેટલું ઇન્ફેક્શન લાગશે એટલો લિમ્ફેટિક ઇડીમા વધશે. અને સેકન્ડ વન જે છે એ લિમ્ફેટિક ઇડીમામાં જે સ્વેલિંગ ડેવલપ થયું હોય, પગ કે હાથ જે ફૂલી ગયા હોય, એ જે લિમ્ફેટિક ફ્લુઇડનું એક્યુમ્યુલેશન જે પગમાં થયું હોય એને બને એટલું રિડ્યુસ કરવું, બને એટલું ઘટાડવું. અને આના માટેના જે મેથડ છે એમાં મેન્યુઅલ લિમ્ફેટિક ડ્રેનેજ એટલે સ્પેશિયલ કઈ કાંઈની ફિઝિયોથેરાપી આવે છે. સેકન્ડ છે મશીનથી તમે ઘટાડો, જેમાં લિમ્ફોપ્રેસ કરીને મશીન આવે છે. આઈ વુડ પ્રિફર ધ લેટેસ્ટ જે નવા જર્મન બેન્ડેજ આવે છે 2 લેયરના 4 લેયરના, દે આર મોર ઇફેક્ટિવ. કારણ કે જ્યારે તમે લિમ્ફોપ્રેસ મશીન છે એ તમે વાપરો છો તો અડધો કલાક જેટલું તમે પ્રેશર આપો છો, સવાર સાંજ મેક્સિમમ કલાક આપો છો. પણ જ્યારે તમે બેન્ડેજ એપ્લાય કરો છો તો 24 અવર્સ એ પ્રેશર એપ્લાય કરે છે અને એને કારણે લિમ્ફેટિક ઇડીમામાં ઘણી બધી રાહત જોવા મળતી હોય છે. બેન્કર્સ વાસ્કો હોસ્પિટલમાં આવા લિમ્ફેટિક ઇડીમાના પેશન્ટ્સ ઘણા બધા અમે સારવાર આપીએ છીએ અને એના ઘણા સારા પ્રોમિસિંગ રિઝલ્ટ્સ જોવા મળેલા છે. સો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ધીસ ટોક. કંઈ પણ લિમ્ફેટિક ઇડીમા માટે કોઈ પણ જાતની માહિતી જોઈએ તો ડુ આસ્ક અસ. વી વુડ બી વેરી હેપી ટુ સોલ્વ યોર ક્વેરીઝ.